हाय फ्रेंड, नमस्कार दोस्तों। आज जे गब्बर ठाकोर અને અર્જુન ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં બહુ બધી ચર્ચા ચાલી રહી છે, એનાથી ખરેખર બહુ જ દુઃખ થઈ રહ્યું છે। કારણ કે દોસ્તો, આ ફક્ત અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરનો વિરોધ નથી, પણ ઠાકોર સમાજના બધા જેટલા સિંગિંગ લાઇનમાં છે, મ્યુઝિક લાઇનમાં છે, એ બધા લોકોનો વિરોધ છે। કારણ કે દોસ્તો, દરેક કલાકાર પોતાની આવડત અને પોતાના ટેલેન્ટના કારણે પૈસા કમાય છે, પોતાની મહેનતથી પોતાનું નામ બનાવે છે, આટલા વર્ષ મહેનત કરે છે અને કેટલી બધી સ્ટ્રગલ કરે, કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરે, ત્યારે એ મ્યુઝિક લાઇનમાં એન્ટ્રી કરી શકે છે અને મ્યુઝિક લાઇનમાંથી એ પોતાનું ગુજરાન ચલાવે છે। અને આ લાઇનમાં જો સમાજનો સાથ નહીં મળે તો જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનો શું હાલ થશે, એનો દોસ્તો જરૂર વિચાર કરજો। અમુક લોકોએ એવી પણ ઘણી બધી પોસ્ટો ચડાવી છે કે એ લોકોને પૈસાનો અભિમાન આવી ગયો છે, પૈસાનો પાવર આવી ગયો છે। તો દોસ્તો, એ પણ જરૂર કહીશ કે સમાજનો છોકરો પૈસા કમાય એ કોઈ ખોટી બાબત નથી। સમાજનો છોકરો જો પૈસા કમાશે, સમાજનો છોકરો જો નામ ફેમ ઇજ્જત મેળવશે તો સમાજ માટે જરૂરથી ગમે તે જગ્યાએ કામ આવવાનું જ છે। અને બીજી વાત કે આપણા સમાજમાં ઘણા બધા એવા મુદ્દાઓ છે, એના ઉપર કામ કરવાની જરૂર છે। અને એ મુદ્દાઓની સામે આ ડીજે તો બહુ નાની બાબત છે, કારણ કે ડીજે બંધ કરીને લંઘાઓ ચાલુ રાખવાની વાત થઈ છે। તો દોસ્તો, તમે ખુદ વિચારજો કે કોઈ પણ ઠાકોર સમાજનો છોકરો લંઘા રાખે છે? તો દોસ્તો, આ તો એવી વાત થઈ કે સમાજના પૈસા બીજે આપવા અને સમાજના છોકરાઓને બેરોજગાર કરવા। બસ મારું તો એટલું જ કહેવું છે કે આપણો સમાજ બહુ આગળ વધે, બહુ મોટું નામ કરે, એજ્યુકેશન લાઇનમાં પણ ગ્રોથ કરે, બિઝનેસની લાઇનમાં પણ ગ્રોથ કરે। પણ આવી બધી બાબતોમાં આપણે અંદરો અંદર લડતા રહીશું, અંદરો અંદર વિરોધ કરતા રહીશું તો આપણા સમાજનું જ નુકસાન છે। દોસ્તો, આ બાબતે તમારું શું કહેવું છે એ જરૂરથી કોમેન્ટ કરજો। જય માતાજી, જય ઠાકોર સમાજ।